હેલો, કેમ છો મિત્રો? ફરી આપનું એક નવા ટોપિક સાથે એ ટુ જે મેડિસિન નોલેજ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. આજ જે આપણે વાત કરવાના છીએ તે છે દાંતના દુખાવા માટે. હવે દાંતનો દુખાવો ઘણી પ્રકારે થતો હોય છે, અથવા તો દાંતમાં સડો હોય તેના લીધે થતો હોય, અથવા તો કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તો પણ થતો હોય, અથવા તો પેઢામાં અથવા તો ત્યાં કોઈ ઇન્જરી અથવા તો ત્યાં સોજો આવી ગયો હોય તો પણ થતી હોય છે, અથવા તો એમાં રસી થઈ ગયા હોય તો પણ દાંતનો દુખાવો થતો હોય છે. તો હવે પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું લઈ શકાય? તો સૌથી પહેલાં તો તમારે જો દાંતનો દુખાવો હોય અને તમને જો રસી જેવું લાગતું હોય, એ તમને ખબર કઈ રીતે પડે કે રસી જેવાની જો તમને લાગતું હોય તો તમને ક્યારેક આવું ડાયાબિટીસ હોઈ શકે, એના લીધે તમને રસી થતા હોય છે, અથવા તો ક્યારેય તમને આવો કોઈ દુખાવો થયો હોય કે જેમાં પાણી પીતા હોય અને દુખાવો વધી જતો હોય, અથવા તો કોઈ તમે કોઈ સ્વીટ વસ્તુ ખાતા હોય અને દુખાવો વધી જતો હોય તો શક્યતા હોય કે રસી હોઈ શકે. એ તો તમારે કોઈ ડેન્ટિસ્ટને બતાવો તો એક સચોટ નિદાન મળે. પણ આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું લઈ શકીએ? તો પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં તમે સેફિક્ઝિમ 200 સવાર સાંજ 6 ગોળી લેવાની, એની સાથે એસિક્લો ફેનાક પ્લસ પેરાસિટામોલ પ્લસ સેરિટોપેપ્ટિડોઝ, આ ટ્રિપલ કોમ્બિનેશનવાળી માર્કેટમાં અવેલેબલ હોય છે. જેરોડોલ એસપી એનું નામ હોય છે, એસિમોલ એસપી હોય છે, અથવા તો તમે કેટ્રોલ એસપી પણ લઈ શકો. અલગ અલગ પ્રકારની ઘણી માર્કેટમાં અવેલેબલ હોય છે. આ 6 ગોળી લેવાની, સવાર સાંજ લેવાની. સાથે પેટમાં બળતરા ન થાય તો કોઈ રિએક્શન ન આવે તો એના માટે તમે રેબીપ્રાઝોલ 20 અથવા તો તમે પેન્ટોપ્રાઝોલ ડોમ્પેરિડોનવાળી લઈ શકો. કોઈ પણ એસિડિટી માટેની કોઈ પણ દવા તમે સાથે લઈ શકો, એ ભૂખ્યા પેટે લેવાની. હવે મિત્રો, દાંતમાં સડો થઈ ગયો અથવા તો તે કાળી પડી ગઈ હોય, દાઢ અથવા તો દાંત કાળો પડી ગયો હોય, અથવા તો ત્યાં સડા જેવું તમને મહેસૂસ થતું હોય તો મિત્રો તમારે એમોક્સિલિન પ્લસ ક્લેવનિક એસિડ 625, માર્કેટની અંદર મોક્ઝિકાન સ્વીચ 625 આવે છે, એમેક્સન સ્વીચ 625 આવે છે, મોક્ઝિફોર સ્વીચ 625 આવે છે, ઓગમેન્ટિંગ સ્વીચ 625 આવે છે. ઘણી પ્રકારની માર્કેટમાં અવેલેબલ હોય છે બ્રાન્ડ. આ 3 દિવસ અથવા તો 5 દિવસ સવાર સાંજ સતત લેવાની. એની સાથે મેં તમને અગાઉ કીધું હતું જેરોડોલ એસપી છે, કેટ્રોલ એસપી છે, અથવા તો તમને જે પેરાસિટામોલ પ્લસ સેરિટોપેપ્ટિડોઝ એસિક્લોફેનાકવાળી જે પણ તમને અવેલેબલ હોય, તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે લઈ શકો સવાર સાંજ. અને જે કીધું તે પ્રમાણે એસિડિટીની એક સાથે લેવાની. આ પ્રાઇમરી ટ્રીટમેન્ટ હોય છે. કોઈ દાંતનો સડો અથવા તો દાંતમાં ઇન્ફેક્શન હોય તેના માટે તમે આ લઈ શકો છો. મિત્રો, એન્ટીબાયોટિકનું ફરી તમને કહું છું કે એન્ટીબાયોટિક જ્યારે પણ લ્યો તો એના પૂરા ડોઝમાં લેવી, 3 દિવસ અથવા તો 5 દિવસ. અને ક્યારેક પણ એવું પણ બને કે સેફિક્ઝિમના લીધે કંટ્રોલ ન થતું હોય તો સેફિક્ઝિમ પ્લસ ઓફ્લોક્સાસિન ઓર્નિડાઝોલવાળી, અથવા તો તમે હાયર એન્ટીબાયોટિક, ઘણીવાર તો સેપ્ટ્રાયોક્ઝોમ લખતા હોય છે ડૉક્ટર. સેપ્ટ્રાયોક્ઝોમ પણ એ હાયર એન્ટીબાયોટિક છે, બની શકે ત્યાં સુધી એનો યુઝ ન કરવો. પ્રાઇમરીમાં તમે સેફિક્ઝિમ યુઝ કરશો અથવા તો એમોક્સિલિન ક્લેવનિક એસિડ 625 યુઝ કરશો તો તમને 90% તો તમને દાંતનો દુખાવો મટી જશે. અને ઘણીવાર તમને દાંતના દુખાવાના એની ટૂથપેસ્ટ આવતી હોય છે, એમાં તમે થર્મોસેલ આરે યુઝ કરી શકો, જે ટૂથપેસ્ટ યુઝ કરી શકો, અથવા તો તમે SOFNM કરીને ટૂથપેસ્ટ આવે છે એ યુઝ કરી શકો. માર્કેટમાં ઘણી પ્રકારની અવેલેબલ હોય છે. જો ન ખબર હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપી દઈશ. એ ટૂથપેસ્ટ રેગ્યુલર યુઝ કરશો તો પણ દાંતનો દુખાવો દૂર થઈ જશે. બાકી બીજી કોઈ વિશેષ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડેન્ટિસ્ટનો તમે
સલાહ સૂચન લઈ શકો અથવા તો કોઈ ફાર્માસિસ્ટની સલાહ સૂચન લઈ શકો. તો આજનો વિડીયો અહીંયા સુધી મિત્રો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ફરી મળશું એક નવા ટૉપિકની સાથે. ટાટા.